લાસ્ટલી ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ્સ જે છે સ્ટાર્ટ કર્યું હતું. પ્રાયોરિટી કોન્સેપ્ટ જે છે થ્રુઆઉટ ધ ચેપ્ટર એમાં ફંક્શનલ એબિલિટી એન્ડ ઇન્ટ્રાક્રેનિયલ રેગ્યુલેશન જે છે પ્રાયોરિટી કોન્સેપ્ટ હશે. એનાટોમી એન્ડ ફિઝિયોલોજી ઓફ બ્રેઇન એન્ડ સ્પાઇનલ કોર્ડ. ફર્સ્ટ ઇઝ સેરિબ્રમ. સેરિબ્રમ જે છે એમાં લોબ્સ હોય છે એન્ડ મેઇન જે છે 2 પાર્ટ્સમાં ડિવાઇડેડ હોય. રાઇટ એન્ડ લેફ્ટ હેમિસ્ફિયર્સ જે છે એમાં સેરિબ્રમમાં પ્રેઝન્ટ હોય. સેરિબ્રલ કોર્ટેક્સ, then basal ganglia, diencephalon, thalamus, hypothalamus જે છે diencephalon ની અંદર ઇન્ક્લુડેડ છે. then brain stem, midbrain, pons and medulla oblongata જે છે ઇમ્પોર્ટન્ટ બોડી પાર્ટ્સ બોડી જે છે અને કેટલાક જે ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટીઝ જે છે મિકેનિઝમ જે છે એના માટે રિસ્પોન્સિબલ છે. સેરિબેલમ, મસલ કોર્ડિનેશન એન્ડ પોસ્ચર ઇક્વિલિબ્રિયમ જે છે એના માટે ઇમ્પોર્ટન્ટ છે. દેન આફ્ટર સ્પાઇનલ કોર્ડ, ન્યુરોન્સ જે છે પ્રેઝન્ટ હશે સ્પાઇનલ કોર્ડ જે છે એમાં સાયનેપ્સ નેટવર્ક હોય છે કે જે સેન્સરી સ્ટિમ્યુલેશન હોય, સેન્સરી ઇન્ફોર્મેશન હોય એ પાસ ઓન કરશે એન્ડ જે મોટર ઇન્ફોર્મેશન જે છે એ બ્રેઇનમાંથી જે છે બોડી પાર્ટ્સ જે છે એમાં પાસ ઓન કરશે. હોર્ન્સ, નર્વ ટ્રેક્સ, ascending tracks sensory pathway હોય and descending tracks motor pathway. ascending tracks જે છે એમાં જે નર્વ ટ્રેક્સ હોય છે એ નર્વ ટ્રેક્સ જે છે જે બી મેસેજ જે છે જે બ્રેઇનમાં પાસ ઓન કરવાનું છે તો એસેન્ડિંગ ટ્રેક્સ ની અંદર હશે બ્રેઇનમાંથી જે ઇન્ટરપ્રિટેશન થયા પછી મેસેજ જે છે એને મસલ્સ જે છે એમાં પાસ ઓન કરવાનું હોય તો એ ડિસેન્ડિંગ ટ્રેક્સ ની અંદર મોટર પાથવે ની અંદર આવશે. then next is meninges. the dura mater is a tough and fibrous membrane. meninges જે છે એમાં dura mater હશે જે tough fibrous membrane છે. The arachnoid membrane is a delicate membrane and contains cerebrospinal fluid. Dura mater જે છે એના પછી arachnoid membrane જે છે જે delicate membrane છે પ્લસ એની અંદર cerebrospinal fluid present હશે CSF. A pia mater is a vascular membrane and the subarachnoid space is formed by the arachnoid membrane and pia mater. So meninges જે છે એમાં dura mater, arachnoid membrane and pia mater 3 જે છે લેયર્સ જે છે કહીએ એ પ્રેઝન્ટ હશે. dura mater જે છે એ ટફ ફાઇબ્રસ મેમ્બ્રેન જે છે પ્રેઝન્ટ હોય છે. then after arachnoid membrane ડેલિકેટ મેમ્બ્રેન છે પ્લસ CSF જે છે એની અંદર પ્રેઝન્ટ હશે. and pia mater is vascular membrane. સબ arachnoid સ્પેસ જે છે ફોર્મ થશે જે arachnoid membrane છે and pia mater જે છે એની વચ્ચે જે છે સબ arachnoid સ્પેસ જે છે ફોર્મ થાય. સો meninges જે છે એ બી ઇમ્પોર્ટન્ટ છે. બ્રેઇન જે છે એને કવર કરે છે અને એને પ્રોટેક્શન જે છે પ્રોવાઈડ કરવાનું કામ જે છે એ meninges કરશે. dura mater, arachnoid membrane and pia mater. dura mater is tough and fibrous membrane. Arachnoid membrane is delicate membrane. Pia mater is vascular membrane. And subarachnoid space is formed by arachnoid membrane and pia mater. Next is CSF, cerebrospinal fluid. Secreted in the ventricles, circulate in the subarachnoid space and through the ventricles to the subarachnoid space of the meninges where it is reabsorbed. CSF જે છે ventricles જે છે એને સિક્રેટ કરશે. સો એની અંદર જે છે સિક્રેશન થશે. ventricles જે છે એમાં અહીંયા થર્ડ વેન્ટ્રિકલ જે છે અહીંયા આપ્યો છે એરો એન્ડ ફોર્થ વેન્ટ્રિકલ એન્ડ વેન્ટ્રિકલ્સ જે છે એમાં સિક્રેશન થશે. દેન સબએરેક્નોઇડ સ્પેસ જે છે એમાં સર્ક્યુલેટ થશે. then after through the ventricle to the subarachnoid space of meninges જ્યાં છે એ રીએબ્ઝોર્પ્શન થશે એનું એટલે સિક્રેશન જે છે વેન્ટ્રિકલ્સમાં થાય એન્ડ સબએરેક્નોઇડ સ્પેસની અંદર સર્ક્યુલેશન થયા કરે. એક્ટ એઝ અ પ્રોટેક્ટિવ કુશન, aids in the exchange of nutrients and waste. જે સેકન્ડ છે arachnoid membrane જેમાં CSF જે છે પ્રેઝન્ટ હોય છે. સો એ જે CSF જે છે એ પ્રોટેક્ટિવ કુશન તરીકેનું વર્ક કરે. ઇફ કોઈ સડનલી કોઈ ઇન્જરી થઈ ઓર જર્કી મૂવમેન્ટ થઈ ગઈ તો એ વખતે બ્રેઇન જે છે એને પ્રોટેક્ટ કરવાનું વર્ક જે છે કરશે. સો વર્ક્સ એઝ અ પ્રોટેક્ટિવ કુશન એન્ડ એડ એક્સચેન્જ જે છે ન્યુટ્રિયન્ટ્સના એક્સચેન્જ એન્ડ વેસ્ટ જે છે એના એક્સચેન્જની અંદર હેલ્પફુલ થશે. નોર્મલ પ્રેશર જે છે એ 6 to 25 સેન્ટીમીટર H2O જે છે એમાં છે. નોર્મલ વેલ્યુ ઇઝ 125 to 150 ml. વિઝિટ ઇમ્પોર્ટન્ટ જે છે કે જે CSF જે છે એની નોર્મલ વેલ્યુ યાદ રાખવાની.
Normal value is 125 to 150 ml. About 500 ml per day is produced. CSF જે છે પર ડેના 500 ml જે છે એનું પ્રોડક્શન થાય છે. નોર્મલ વેલ્યુ જે છે કેટલા અમાઉન્ટમાં પ્રેઝન્ટ હોય છે બ્રેઇન જે છે એની સરાઉન્ડિંગમાં એન્ડ વેન્ટ્રિકલ્સ જે છે એમાં 125 to 150 ml જે છે નોર્મલ વેલ્યુ છે. નેક્સ્ટ ઇઝ વેન્ટ્રિકલ્સ. 4 વેન્ટ્રિકલ્સ પ્રેઝન્ટ હોય છે સેમ જેવું હાર્ટમાં વેન્ટ્રિકલ્સ હોય છે એ જ રીતે બ્રેઇન જે છે એમાં વેન્ટ્રિકલ્સ પ્રેઝન્ટ હોય છે. There are 4 ventricles. The ventricles communicate between the subarachnoid space and produce and circulate cerebrospinal fluid. Ventricles જે છે એ subarachnoid space જે છે એની સાથે કનેક્ટેડ હશે એન્ડ CSF જે છે એનું પ્રોડક્શન કરવાનું એને સર્ક્યુલેટ કરવાનું વર્ક જે છે વેન્ટ્રિકલ્સ કરશે. નેક્સ્ટ ઇઝ બ્લડ સપ્લાય. નાઉ બ્લડ સપ્લાય જે છે એ કઈ રીતે પ્રોવાઈડ કરવામાં આવશે બ્રેઇન જે છે એને બી વર્ક કરવા માટે બ્લડ સપ્લાય જે છે નીડેડ હોય. સો બ્લડ સપ્લાય જે છે કઈ રીતે પ્રોવાઈડ કરવામાં આવે છે રાઇટ એન્ડ લેફ્ટ ઇન્ટરનલ કેરોટિડ આર્ટરીઝ જે છે એ બ્લડ સપ્લાય પ્રોવાઈડ કરશે. રાઇટ એન્ડ લેફ્ટ વર્ટિબ્રલ આર્ટરીઝ. These arteries supply the brain via an anastomosis at the base of brain called circle of Willis. જે બ્લડ સપ્લાય જે છે કઈ રીતે પ્રોવાઈડ થાય છે તો જે આર્ટરીઝ જે છે એ બ્લડ સપ્લાય પ્રોવાઈડ કરશે બ્રેઇન જે છે એને બટ ત્યાં એનાસ્ટોમોસિસ હશે જે અટેચમેન્ટ હોય છે. સો એ જે બે કનેક્શન જે છે એટ ધ બેઝ ઓફ બ્રેઇન એ એનાસ્ટોમોસિસ જે છે એના થ્રુ સપ્લાય જે છે પ્રોવાઈડ થશે બ્લડ સપ્લાય જે છે જેને સર્કલ ઓફ વિલિસ કહેવાય. So meninges 3 layers જે છે meningesમાં હોય dura mater, arachnoid membrane, paramembrane or pia-mater and subarachnoid space. Cerebrospinal fluid important છે કે એનું નોર્મલ વેલ્યુ કેટલી હોય પ્લસ એ જે છે એઝ અ પ્રોટેક્શન તરીકે વર્ક કરે છે. નોર્મલ કલર જે છે એનો એ કલરલેસ હોય સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે ઇફ એને ટ્રેસ કરવું હોય સો પહેલા જે છે કેટલીક કન્ડિશન્સમાં આવી ગયું છે કે જે બી સબએરેક્નોઇડ સ્પેસ જે છે એમાં ઇન્જુરી થાય ઓર કોઈ બી બ્રેન ઇન્જુરી થાય ઓર પ્રેશર જે છે ઇન્ક્રીઝ થઈ ગયું તો સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે લીક થવાના ચાન્સીસ છે. લીકેજ જે છે એને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકીએ સો ગ્લુકોઝ સ્ટ્રીપ ટેસ્ટ જે છે આવતો હતો કે જે બી ફોર એક્ઝામ્પલ કે નોઝ જે છે એમાંથી ક્લિયર લિક્વિડ નીકળે છે ઓર ઇયર્સમાંથી ક્લિયર લિક્વિડ નીકળે છે તે ક્લિયર લિક્વિડ જે છે મોસ્ટલી નોઝ જે છે એમાં જો ક્લિયર લિક્વિડ નીકળતું હોય તો આપણે જે છે જે ગ્લુકોઝ સ્ટ્રીપ ટેસ્ટ પરફોર્મ કરતા હતા જે ગ્લુકોઝ સ્ટ્રીપ ટેસ્ટ જે છે સ્ટ્રીપ જે છે એને જે લિક્વિડ જે છે એના પર પ્લેસ કરો એન્ડ દેન આફ્ટર જે છે જો ગ્લુકોઝ પ્રેઝન્ટ હશે તો સ્ટ્રીપ જે છે એનો કલર ચેન્જ થાય એન્ડ ઇફ ગ્લુકોઝ સ્ટ્રીપ જે છે એમાં ચેન્જ થાય ઇટ મીન્સ કે ગ્લુકોઝ પ્રેઝન્ટ છે ઇટ મીન્સ કે સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે એ લીક થાય છે. સેરિબ્રોસ્પાઇનલ ફ્લુઇડ જે છે એ કલરલેસ ફૂડ હોય તો એનો કલર ના હોય ક્લિયર લિક્વિડ હોય છે. વેન્ટ્રિકલ્સ મેઇનલી 4 વેન્ટ્રિકલ્સ પ્રેઝન્ટ હોય 4 વેન્ટ્રિકલ્સ જે છે એ સર્ક્યુલેશન જે છે એનું વર્ક કરશે. CSF જે છે એના બ્લડ સપ્લાય જે છે કઈ રીતે પ્રોવાઈડ કરવામાં આવે. Then after neurotransmitters. Neurotransmitters જે છે એ એવા કેમિકલ એજન્ટ્સ છે ઓર કેમિકલ્સ છે કે જે બે ન્યુરોન્સ હોય છે એના વચ્ચેની સ્પેસ હોય ઓર બે ન્યુરોન્સ જે છે બંને વચ્ચેનો મેસેજ પાસ ઓન કરવો હોય તો ન્યુરોટ્રાન્સમીટર્સ જે છે હેલ્પફુલ હોય છે કે જે મેસેજ જે છે ઇમ્પલ્સિસ પાસ ઓન કરવા માટે ન્યુરોટ્રાન્સમીટર્સ જે છે હેલ્પ કરે છે એન્ડ મેસેજ જે છે વન ન્યુરોનમાંથી સેકન્ડ ન્યુરોનમાં પાસ ઓન થાય સેમ એવું જે છે જે નેટવર્ક્સ જે છે એમાં જે છે મેસેજ પાસ ઓન થાય. ન્યુરોટ્રાન્સમીટર્સ જે છે એમાં એસિટોલ્કોલાઇન જે છે એપિનેફ્રિન નોરએપિનેફ્રિન ડોપામિન સેરોટોનિન એન્ડ ગામા અમાઇનો બ્યુટેરિક એસિડ જેને શોર્ટમાં આપણે ગાબા કહીએ છીએ. સો ન્યુરોટ્રાન્સમીટર્સ કે જે મેસેજ જે છે ઇમ્પલ્સિસ જે છે એને પાસ ઓન કરવામાં હેલ્પફુલ હોય છે. એસિટાઇલકોલાઇન એપિનેફ્રિન નોરએપિનેફ્રિન ડોપામિન સેરોટોનિન એન્ડ ગામા અમાઇનો બ્યુટેરિક એસિડ. Next is neuron, is most important part of brain. The neuron consists of the cell body, axon and dendrites. The cell body contains the nucleus. Neuron જે છે so એમાં જે છે એ cell body જે છે એમાં nucleus present હોય dendrites present હોય છે and axons જે છે જે totally જ આખી જે line જે છે axon and lastમાં જે છે axon terminal. So neuron consists of cell body, axon and dendrites.
The cell body contains the nucleus. Neurons carrying impulses from the peripheral nervous system to the central nervous system are called sensory neurons, and neurons carrying impulses away from the central nervous system are called motor neurons. Sensory neurons છે કે જે impulses છે એ carry કરીને pass on કરશે, જે peripheral nervous system જે છે એમાંથી લઈને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એને સેન્સરી ન્યુરોન્સ કહેવાય. બીકોઝ જે પેરિફેરલ ન્યુરોન્સ જે છે એ કોઈ બી સેન્સ કાં તો ટચ કે કોઈ બી વસ્તુ ફીલ કરીને ઓર કોઈ બી વસ્તુ જે છે એક્ટિવિટી જે છે પરફોર્મ કરવી હોય ને તો એના માટે એને મોટર ન્યુરોન્સ જે છે ઇમ્પોર્ટન્ટ હોય કે એક્ટિવિટી એના લીધે જ પરફોર્મ કરી શકે. સો સેન્સરી ન્યુરોન્સ જે છે ફર્સ્ટલી મેસેજ ઇમ્પલ્સિસ જે છે પાસ ઓન કરશે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે ને, એટલે પેરિફેરલ નર્વસ સિસ્ટમ જે છે એના ન્યુરોન્સ જે છે કેરી કરશે જે બી ઇમ્પલ્સિસ જે છે એને CNS માં એને સેન્સરી ન્યુરોન્સ કહેવાય. એન્ડ ન્યુરોન્સ કેરિંગ ઇમ્પલ્સિસ અવે ફ્રોમ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ઇઝ કોલ્ડ મોટર ન્યુરોન્સ. બીકોઝ એ જે ન્યુરોન્સ જે છે કે જે ઇમ્પલ્સિસ કેરી કરે છે, જે મેસેજ કેરી કરે છે, એના બેઝ પરથી જે છે એ પર્સન જે છે એની એક્ટિવિટી પરફોર્મ થશે. Synapse is the chemical transmission of impulses from one neuron to another. જે સાયનેપ્સ જે છે ઇટ મીન્સ કે જે કેમિકલ ટ્રાન્સમિશન થાય ઇમ્પલ્સિસ જે છે એનું વન ન્યુરોન જે છે એમાંથી અનધર ન્યુરોનમાં. Now axons and dendrites. The axon conducts impulses from the cell body. The dendrites receive stimuli from the body and transmit them to the axon. Axon જે છે impulses જે છે એને conduct કરશે સેલ બોડી જે છે એમાંથી. Then after dendrites જે છે stimuli જે છે એને receive કરશે from the body and transmit them to the axon. The neurons are protected and insulated by Schwann cells. The Schwann cell sheet is called the neurolemma. So neurons જે છે એમાં Schwann cells present હોય છે કે જે ન્યુરોન જે છે એને પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. Schwann cell sheet જે છે એને ન્યુરોલેમા કહેવાય. Neurons do not reproduce after the neonatal period. Neurons જે છે એ જ્યારે બી ન્યુરોન્સ જે છે એનું પ્રોડક્શન જે છે એવું નથી હોતું કે એકવાર જે છે પ્રોડક્શન થયું. ફોર એક્ઝામ્પલ કે જે નોર્મલ સેલ્સ હોય છે બોડીમાં, ઇફ જે છે એ ડેડ થઈ ગયા ઓર એનું રિપ્રોડક્શન થઈ શકે છે, બટ ન્યુરોન્સ જે છે એનું રિપ્રોડક્શન નહીં થતું આફ્ટર નિયોનેટલ પીરિયડ. નિયોનેટલ પીરિયડ સુધી જે છે એનું રિપ્રોડક્શન થઈ શકે, બટ ધેન આફ્ટર ન્યુરોન્સ જે છે એનું રિપ્રોડક્શન ના થાય. સો ન્યુરોન્સ ડુ નોટ રિપ્રોડ્યુસ આફ્ટર ધ નિયોનેટલ પીરિયડ. If an axon or dendrite is damaged, it will die and be replaced slowly only if the neurolemma is intact and the cell body has not died. If axon and dendrites જે છે એમાં ડેમેજ થયું, axon જે છે ડેડ લીધે ડાઈ થઈ ગયા, તો મે બી ન્યુરોન જે છે રિપ્લેસ થઈ શકે સ્લોલી ઇફ જે ન્યુરોલેમા ઇટ મીન્સ કે સ્વાન સેલ્સ જે છે એ ઇન્ટેક્ટ હશે એન્ડ સેલ બોડી જે છે એ ડાઈ નહીં થાય, સેલ બોડી જે છે એ એવી ને એવી જ હશે. સો એના લીધે જે છે એ રિપ્લેસમેન્ટ થઈ શકે છે. બટ અધરવાઇઝ સેલ બોડી છે, સ્વાન સેલ્સ છે, એક્ઝોન્સ છે, ડેન્ડ્રાઇટ્સ છે, બધી જ વસ્તુ જે છે ડેડ થઈ ગઈ. ઇટ મીન્સ કે એનું કોઈ રિપ્લેસમેન્ટ નથી. ફરીથી જે છે ન્યુરોનનું રિપ્રોડક્શન નહીં થાય. સો ન્યુરોન્સ એમાં જેટલા બી પાર્ટ્સ છે, ફર્સ્ટ ઇઝ ડેન્ડ્રાઇટ્સ receives communication from other neurons. જે ડેન્ડ્રાઇટ્સ છે જેની બ્રાન્ચીસ તમને દેખાય છે, તો જે ન્યુરોન્સ છે એમાં જે આજુબાજુના જે સરાઉન્ડિંગમાં ન્યુરોન્સ પ્રેઝન્ટ હોય એના થ્રુ જે બી ઇમ્પલ્સિસ પાસ ઓન થતા હોય તો એ કમ્યુનિકેશન માટે એનું ઇમ્પલ્સિસ જે છે રિસીવ કરવાનું વર્ક ડેન્ડ્રાઇટ્સ કરે છે. સેન્ડ કમ્યુનિકેશન ટુ સેલ બોડી. જે સેલ બોડી જે છે એને કમ્યુનિકેશન જે છે એ સેન્ડ કરશે અહીંયાથી જે છે આગળના પાર્ટથી આ જે બ્રાન્ચીસ છે ત્યાંથી રિસીવ કરશે કમ્યુનિકેશન ઓર ઇમ્પલ્સિસ એન્ડ સેલ બોડી જે છે એમાં એને પાસ ઓન કરશે. સેલ બોડી સાઇટ ઓફ ન્યુક્લિયસ. ન્યુક્લિયસ જે છે સેલ બોડીમાં ઇન્ક્લુડેડ છે એન્ડ ઓલ સેલ ફંક્શન્સ આર કંટ્રોલ હિયર. ન્યુક્લિયસ જે છે જેટલા બી સેલ ફંક્શન જે છે એને કંટ્રોલ કરશે. દેન આફ્ટર એક્ઝોન, લોંગ નર્વ ફાઈબર દેટ એન્ડ્સ એટ ધ એક્ઝોન ટર્મિનલ. જે આખું જે છે આખું એક્ઝોન છે તો લોંગ નર્વ ફાઈબર છે એન્ડ એનું એન્ડિંગ જે છે એક્ઝોન ટર્મિનલની અંદર થશે. એક્ઝોન ટર્મિનલ, એન્ડ ઓફ નર્વ એક્ઝોન ટ્રાન્સમિટ સિગ્નલ ટુ રિસીવિંગ એક્ઝોન વાયા ન્યુરોટ્રાન્સમીટર. જે સિગ્નલ જે છે એને ટ્રાન્સમિટ કરશે એક્ઝોન ટર્મિનલ જે છે
વાયા ન્યુરોટ્રાન્સમીટર્સ હશે સિગ્નલના ટ્રાન્સમિશનમાં હેલ્પફુલ થાય છે એન્ડ ગ્લિયલ સેલ capable of dividing sustains homeostasis, creates myelin and provides support and protection. જે ગ્લિયલ સેલ્સ હોય છે સો ગ્લિયલ સેલ્સ જે છે એ ડિવાઇડેશન જે છે કહી શકે છે કેપેબલ ઓફ ડિવાઇડિંગ સસ્ટેન્સ હોમિયોસ્ટેસિસ જે બેલેન્સિંગ જે છે મેન્ટેન રાખવાનું એ જે વર્ક જે છે ગ્લિયલ સેલ કરશે એન્ડ ક્રિએટ્સ માયલિન જે માયલિન શીટ જે છે એને ક્રિએટ કરવાનું વર્ક બી કરે એન્ડ લાસ્ટલી ન્યુરોન્સ છે એને સપોર્ટ એન્ડ પ્રોટેક્શન પ્રોવાઈડ કરશે ગ્લિયલ સેલ્સ જે છે કયા કયા હોય છે સો ટાઈપ્સ ઓફ ન્યુરોગ્લિયા ગ્લિયલ સેલ્સ જે છે એને ન્યુરોગ્લિયા બી કહેવાય Oligodendrocytes, the main function is to produce myelin axons in the central nervous system. Oligodendrocytes જે છે એનું મેઇન ફંક્શન હશે કે જે માયલિન એક્ઝોન્સ હશે એને પ્રોડક્શન કરવાનું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એમાં સો પ્રોડક્શનનું વર્ક જે છે ઓલિગોડેન્ડ્રોસાઇટ્સ કરશે દેન માઇક્રોગ્લિયોસાઇટ્સ મેજર player cells of central nervous system immune response and kills bacteria. Microglia જે છે માઇક્રોગ્લિયોસાઇટ્સ હશે માઇક્રોગ્લિયાને પ્રોડક્શન કરશે મેજર પ્લેયર સેલ્સ છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એના ઇમ્યુન રિસ્પોન્સ માટે રિસ્પોન્સિબલ છે પ્લસ બેક્ટેરિયા જે છે એને કિલ કરશે એસ્ટ્રોસાઇટ્સ ન્યુરોન્સ મેટાબોલિક એન્ડ ફિઝિકલ સપોર્ટ stores and releases nutrition source when help is needed hypoglycemia એસ્ટ્રોસાઇટ્સ જે છે એ મેટાબોલિઝમ જે છે એને ફિઝિકલ સપોર્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે જનરલી જે છે ન્યુટ્રિશનલ સોર્સ જે છે એને સ્ટોર કરે છે અને એને રિલીઝ કરશે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે હાઇપોગ્લાયસેમિયા ઇટ મીન્સ કે ગ્લુકોઝ લેવલ જે છે બોડીમાં ડિક્રીઝ થઈ ગયું છે નાઉ સેલ જે છે એના ફંક્શનિંગ માટે એના મેટાબોલિઝમ માટે જે છે ગ્લુકોઝ ઇઝ ઇમ્પોર્ટન્ટ કોમ્પોનેન્ટ ઇફ ગ્લુકોઝ જે છે એનું લેવલ ડિક્રીઝ થઈ ગયું હશે તો જે સ્ટોરેજ થયું છે ગ્લુકોઝ જે છે એનું એમાંથી ગ્લુકોઝ જે છે રિલીઝ કરવાનું વર્ક જે છે એસ્ટ્રોસાઇટ્સ જે છે એના માટે હેલ્પફુલ થશે ependymal cells produces and regulates cerebrospinal fluid. Satellite cells acts to protect and cushion cells. જે સેટેલાઇટ સેલ્સ જે છે જેનું જે શેપ જે છે આ રીતે હોય એની ન્યુરોન બોડી સેટેલાઇટ સેલ્સ હોય છે પ્રોટેક્શનનું વર્ક કરે કુશન્સ જે છે એટલે કુશન તરીકે વર્ક કરશે સપ્લાયઝ ન્યુટ્રિયન્ટ્સ ટુ ન્યુરોન્સ નિયર બાય એન્ડ કન્ટેન સ્ટ્રક્ચરલ ફંક્શન Lastly, Schwann cells require to insulate. ઇન્સ્યુલેટ માટે સ્વાન સેલ ઇમ્પોર્ટન્ટ છે માયલિન શીટ જે છે પ્રિપેર કરે એન્ડ સપ્લાયઝ ન્યુટ્રિશન ટુ પેરિફેરલ નર્વસ સિસ્ટમ ન્યુરોન્સ સ્વાન સેલ જે છે ન્યુટ્રિશન બી પ્રોવાઈડ કરશે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે એને ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવાનું વર્ક જે છે ન્યુટ્રિયન્ટ્સ જે છે પ્રોવાઈડ કરવાનું વર્ક સેટેલાઇટ સેલ્સ કરશે કે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એના નિયર બાય જેટલા બી ન્યુરોન્સ છે એને ન્યુટ્રિયન્ટ્સ પ્રોવાઈડ કરે નવો સ્વાન સેલ્સ જે છે એ ન્યુટ્રિશન સપ્લાય કરશે પેરિફેરલ નર્વસ સિસ્ટમ જે છે એના ન્યુરોન્સ જે છે એને સો ન્યુરોન જે છે એમાં ડેન્ડ્રાઇટ સેલ બોડી એક્ઝોન ટર્મિનલ્સ એન્ડ ગ્લિયલ સેલ્સ જે છે પ્રેઝન્ટ હોય છે નેક્સ્ટ ઇઝ સ્પાઇનલ નર્વ્સ efferent sensory nerve fibers and efferent motor nerve fibers combine to form 31 pair of spinal nerves. Spinal nerves જે છે એ કેટલી પ્રેઝન્ટ હોય સો એમાં efferent nerve fibers હોય which are sensory nerve fibers and efferent nerve fibers which are motor nerve fibers combine થઈને 31 pairs of spinal nerves જે છે ફોર્મ કરશે સો efferent જે નર્વ ફાઇબર્સ છે એન્ડ ઇફરન્ટ નર્વ ફાઇબર્સ બંને જે છે કમ્બાઇન થશે 31 pairs of spinal nerves જે છે ફોર્મ કરશે mixed nerve fibers are formed by the joining of the anterior motor and posterior sensory roots autonomic nervous system involuntary functions autonomic nervous system ઓટોનોમિક નર્વસ સિસ્ટમ કે જેને આપણે ઇન્વોલન્ટરી ફંક્શન્સ કહીએ છે સો એમાં સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એન્ડ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ બે પાર્ટ્સમાં જે છે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ ડિવાઈડ થાય Now, sympathetic adrenergic fibers dilate pupils,
increase heart rate and rhythm, contract blood vessels and relax smooth muscles of the bronchi. Norepinephrine is a major neurotransmitter for sympathetic nervous system. Important point છે sympathetic nervous system or sympathetic nerve fibers હોય છે જેમાં adrenergic fibers કહેવાય. જ્યારે બી involuntary functions જે છે એમાં sympathetic nervous system જે છે એ stimulate થશે. સો એના લીધે norepinephrine જે છે એ secrete થશે, which is major neurotransmitter for sympathetic nervous system. Now norepinephrine જે છે એની ઇફેક્ટ ના લીધે જે pupils જે છે એ ડાયલેટ થશે, પ્લસ હાર્ટ રેટ ઇન્ક્રીઝ થશે, રિધમ જે છે ઇન્ક્રીઝ થશે, બ્લડ વેસલનું કોન્ટ્રેક્શન થશે, જે સ્મૂથ મસલ્સ જે છે એનું રિલેક્સેશન થશે. નેક્સ્ટ ઇઝ પેરાસિમ્પેથેટિક or cholinergic fibers produce the opposite effect. Acetylcholine is a major parasympathetic nervous system transmitter that contracts smooth muscles, dilate blood vessels, increases bodily secretions and slow heart rates. હાર્ટ રેટ જશે એને ડિક્રીઝ કરી દેશે, જે મસલ્સ જે છે જે રિલેક્સ થઈ ગયેલા એને કોન્ટ્રેક્શન જશે એ પ્રોવાઈડ કરશે. સો કોન્ટ્રેક્ટ સ્મૂથ મસલ, બ્લડ વેસલ્સ જે છે એને ડાયલેટ કરશે, બોડી સિક્રેશન જે છે ઇન્ક્રીઝ થશે. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ઓર કોલિનર્જિક ફાઇબર્સ જે છે પ્રેઝન્ટ હોય છે, એસિટાઇલ કોલાઇન જે છે એને પ્રોડ્યુસ કરશે. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ જે છે એનું મેજર ન્યુરો ટ્રાન્સમીટર છે એસિટાઇલ કોલાઇન. નર્વસ સિસ્ટમ ટોટલી જે છે નર્વસ સિસ્ટમ જે છે મેઇનલી ટુ જે છે ક્લાસિફાઈડ થાય છે ટુ ડિફરન્ટ ક્લાસિફિકેશનની અંદર. ફર્સ્ટ જે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ controls main functions of mind and body and contains the spinal cord and brain. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ જે છે જેટલા બી માઇન્ડ એન્ડ બોડી જે છે એના મેઇન ફંક્શન્સ છે એને કંટ્રોલ કરશે, પ્લસ જે સ્પાઇનલ કોર્ડ એન્ડ બ્રેઇન જે છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર ઇન્ક્લુડેડ હશે. નેક્સ્ટ જે છે સેકન્ડ ક્લાસિફિકેશનની અંદર પેરિફેરલ નર્વસ સિસ્ટમ કન્ટેન્સ નર્વ્સ કમિંગ ફ્રોમ ધ બ્રેઇન, સ્પાઇનલ કોર્ડ ટુ ઓલ નેટવર્ક બોડી પાર્ટ્સ. મેઇન જે છે બ્રેઇન એન્ડ સ્પાઇનલ કોર્ડ છે જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર જે છે ઇન્ક્લુડેડ છે. દેન આફ્ટર પેરિફેરલ નર્વસ સિસ્ટમ જે છે કે જે બ્રેઇન જે છે એમાંથી જે બી નર્વ્સ જે છે બોડી પાર્ટ્સની અંદર જે છે એને ડિવાઈડ કરવાનું, સ્પાઇનલ કોર્ડ એન્ડ બ્રેઇનમાંથી બોડી પાર્ટ્સમાં નવું નેટવર્ક જે છે એને ડિવાઈડ કરવાનું વર્ક જે છે પેરિફેરલ નર્વસ સિસ્ટમ કરશે. પેરિફેરલ નર્વસ સિસ્ટમ જે છે એમાં ટુ જે છે ટાઈપ્સ હોય, સોમેટિક નર્વસ સિસ્ટમ એન્ડ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. Somatic nervous system contains sensory, afferent and motor efferent nerves to perform relaxation. જે રિલેક્સેશન જે છે ઓર એક્શન્સ જે છે એને પરફોર્મ કરવા માટે સોમેટિક નર્વસ સિસ્ટમ છે. ઇટ મીન્સ કે તમે વોલન્ટરીલી જે છે એ વર્ક કરી શકો. ફોર એક્ઝામ્પલ સેન્સરી નર્વ્સ જે છે ઓર એફરન્ટ નર્વ જે છે મેસેજ પાસ ઓન કરશે. દેન આફ્ટર એ મેસેજ જે છે એનું ઇન્ટરપ્રિટેશન થશે. ઇન્ટરપ્રિટેશન જે છે એના થયા પછી બ્રેઇન જે છે મેસેજ ઓર ઇમ્પલ્સિસ પાસ ઓન કરશે મોટર નર્વ્સ જે છે એના થ્રુ, એન્ડ દેન જે છે તમે એક્શન જે છે એને પરફોર્મ કરો છો, વિચ ઇઝ સોમેટિક નર્વસ સિસ્ટમ. એફરન્ટ એન્ડ ઇફરન્ટ નર્વ્સ જે છે એમાં ઇન્ક્લુડેડ હશે. Now autonomic nervous system, part of peripheral nervous system that controls involuntary physical actions. It means કે unconsciously or subconsciously તમે જે છે એ એક્ટિવિટી પરફોર્મ કરી લો છો, એમાં તમારું કોઈ વોલન્ટરી ઇન્વોલ્વમેન્ટ નથી હોતું. સો પેરિફેરલ નર્વસ સિસ્ટમ જે છે એનો જ પાર્ટ છે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ કે જે ઇન્વોલન્ટરી ફિઝિકલ એક્શન્સ જે છે એમાં ઇન્ક્લુડેડ હશે. ઓટોનોમિક નર્વસ સિસ્ટમ જે છે એમાં સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એન્ડ પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સ જે છે પ્રોવાઈડ કરવાનો હોય. મેમરી ટ્રિક જે છે એને યાદ રાખવાની. સ્ટ્રેસ નર્વસ સિસ્ટમ એસએનએસ કિક્સ ઇન ડ્યુરિંગ ટાઈમ્સ ઓફ સ્ટ્રેસ. સ્ટ્રેસનો કોઈ ટાઈમ હોય ઓર એવી કોઈ સિચ્યુએશન હોય કે સ્ટ્રેસ જે છે ઇન્ક્રીઝ થઈ ગયો તો એ વખતે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એસએનએસ જે છે એ સ્ટાર્ટ થઈ જશે. સ્ટ્રેસ નર્વસ સિસ્ટમ એને તમે જો કોઈ મેમરી ટ્રિક જે છે એના લીધે યાદ રાખવું હોય તો યાદ રાખી શકો છો. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સ, સ્ટ્રેસ નર્વસ સિસ્ટમ એસએનએસ કિક્સ ઇન ડ્યુરિંગ ટાઈમ્સ ઓફ સ્ટ્રેસ,
then speeds up the vital signs, high heart rate and blood pressure in order to fight or flight in survival mode. Survival mode ની અંદર એવી સિચ્યુએશન હોય કે તમારે જે છે ફાઇટ કરવું પડે ઓર મે બી ત્યાંથી જે છે એ ફ્લાઇટ કરવું પડે. સો જે વાઇટલ સાઇન્સ જે છે ફાઇટ કરવા માટે એને સ્પીડ અપ કરશે. જે બી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ જે છે controls catecholamines made in the adrenals, epinephrine and norepinephrine. This helps to constrict the blood vessels to speed up the vitals. જે catecholamines જે છે એને કંટ્રોલ કરશે. એપિનેફ્રિન નોરેપિનેફ્રિન જે છે એને કંટ્રોલ કરવાનું વર્ક જે છે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ કરે. પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ. મેમરી ટ્રીક પુટ્સ ધ બ્રેક્સ ઓન ધ વાઇટલ્સ. પેરાસિમ્પેથેટિક સો એના પરથી પી જે છે એના પરથી યાદ રાખવાનું, પુટ્સ ધ બ્રેક ઓન વાઇટલ્સ. હાર્ટ રેટ જે છે એને લો કરશે, બ્લડ પ્રેશર જે છે એ બી લો થશે. Poop's nervous system, PNS is used for times of rest and digesting food. ફૂડ જે છે એને ડાયજેશન માટે એન્ડ રેસ્ટ ટાઈમ જે છે એ વખતે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ જે છે યુઝ થાય. કંટ્રોલ્સ કોલિનર્જિક ઇફેક્ટ મેકિંગ મોર સિક્રેશન્સ ઇન ધ બોડી. થિંક cholinergics give more secretions. So sympathetic main જે છે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, પેરિફેરલ નર્વસ સિસ્ટમ. દેન આફ્ટર પેરિફેરલ નર્વસ સિસ્ટમ જે છે એમાં બે પાર્ટમાં ડિવિઝન થશે, સોમેટિક નર્વસ સિસ્ટમ એન્ડ ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. Further, autonomic nervous system divides in two parts, sympathetic nervous system and parasympathetic nervous system. Sympathetic nervous system જે છે fight or flight ના response માટે important હોય છે. એપિનેફ્રિન નોરેપિનેફ્રિન જે છે એની અંદર સિક્રેટ થશે એન્ડ જેટલા બી વાઇટલ્સ છે એ હાઈ થઈ જશે. નો પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ રેસ્ટ એન્ડ ડાયજેસ્ટ. રેસ્ટ માટે ડાયજેશન માટે જે છે ઇમ્પોર્ટન્ટ છે. હાર્ટ રેટ જે છે એને લો કરશે, બ્લડ પ્રેશર જે છે એને બી ડિક્રીઝ કરશે. કોલિનર્જિક ઇફેક્ટ જે છે એની અંદર હશે એટલે જેટલા બી કોલિનર્જિક્સ જે છે એની ઇફેક્ટ જે છે એને કંટ્રોલમાં કરશે. એન્ટીકોલિનર્જિક ઇફેક્ટ જે છે એન્ડમાં પ્રેઝન્ટ હશે. કોલિનર્જિક્સ જે છે એને કંટ્રોલમાં કરવાનું વર્ક. એસિટાઇલકોલાઇન જે છે એ મેજર ન્યુરોટ્રાન્સમીટર જે છે એના માટે રિસ્પોન્સિબલ છે. નવ કી ટર્મ્સ છે કે જેટલા બી નર્વસ સિસ્ટમ જે છે એમાં કેટલીક કી ટર્મ્સ જે છે યુઝ કરવાની હોય. એમાં વેજીટેટિવ સ્ટેટ જે છે જે ડિસઓર્ડર્સ હશે ઓર કોઈ ડિઝીઝ કન્ડિશન હશે, સિન્ડ્રોમ હશે, એમાં વેજીટેટિવ સ્ટેટ જે છે એવું જે ટર્મ જે છે યુઝ કરવામાં આવશે. સો વોટ ઇઝ વેજીટેટિવ સ્ટેટ? બ્રેઇન સ્ટેમ ડેમેજ જે છે એમાં પ્રેઝન્ટ હશે. લોસ ઓફ અવેરનેસ એન્ડ મેન્ટલ કેપેબિલિટીઝ. અવેરનેસ જે છે એ લોસ થઈ જશે એન્ડ મેન્ટલ કેપેબિલિટીઝ જે છે એ પણ લોસ થઈ જશે બીકોઝ બ્રેઇન સ્ટેમ જે છે બ્રેઇન સ્ટેમ જે છે જે મોટર કોર્ડિનેશન માટે વિઝ્યુઅલ રિફ્લેક્સ ઓડિટરી રિલે સેન્ટર્સ હતા એની અંદર મિડ બ્રેઇન પોન્સ મેડ્યુલા ઓબ્લોંગેટા. સો જેટલી બી એક્ટિવિટીઝ છે એમાં હાર્ટ રેટ, રેસ્પિરેશન, બ્લડ વેસલ ડાયામીટર કંટ્રોલ કરવાનું, સ્નીઝિંગ, સ્વેલોઈંગ, વોમિટિંગ, કફિંગ, એફરન્ટ ઇફરન્ટ ટ્રેક્સ, કાર્ડિયાક, રેસ્પિરેટરી, વોમિટિંગ, વેઝોમીટર સેન્ટર્સ જે છે બધા બ્રેઇન સ્ટેમમાં પ્રેઝન્ટ હતા. સો બ્રેઇન સ્ટેમ જે છે ઇફ એમાં ડેમેજ થાય તો એના રિલેટેડ જેટલા બી ફંક્શન્સ છે એ બી સ્ટોપ થઈ જશે. લોસ ઓફ અવેરનેસ, મેન્ટલ કેપેબિલિટીઝ, બ્રેઇન સ્ટેમ ડેમેજ જે છે વેજીટેટિવ સ્ટેટની અંદર પ્રેઝન્ટ હશે. બ્રેઇન ડેથ, ફ્લેટ ઇઝ ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફ. ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફી જે છે જેમ ઇસીજી પરફોર્મ કરવામાં આવે છે કાર્ડિયાક એક્ટિવિટીઝ જે છે એને મોનિટર કરવા માટે. સેમ જે છે બ્રેઇન જે છે એના ઇમ્પલ્સિસ જે છે એને મોનિટર કરવા હોય તો ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રાફી જે છે પરફોર્મ કરવામાં આવે. જો ક્લાયન્ટ જે છે બ્રેઇન ડેડ હશે એન્ડ ઈ જે છે એ કન્ડક્ટ કરવામાં આવે. એની અંદર જે ઈ જે છે ફ્લેટ હોય ઇટ મીન્સ કે બ્રેઇન ડેથ પ્રેઝન્ટ છે ક્લાયન્ટમાં, કે બ્રેઇન જે છે એ ફંક્શનિંગ નથી કરી રહ્યું હવે. નો બ્રેઇન સ્ટેમ રિફ્લેક્સિસ. બ્રેઇન સ્ટેમના કોઈ રિફ્લેક્સિસ ના હોય. નો સ્પોન્ટેનિયસ રેસ્પિરેશન્સ બીકોઝ બ્રેઇન સ્ટેમ જે છે એના જે પાર્ટ્સ જે છે એ રેસ્પિરેશન માટે રિસ્પોન્સિબલ હતા. નવું બ્રેઇન સ્ટેમ જે છે એ આખું જ ડેટ છે. ઇટ મીન્સ કે કોઈ સ્પોન્ટેનિયસ રેસ્પિરેશન્સ પ્રેઝન્ટ ન હોય. મસ્ટ બી ઇવેલ્યુએટેડ ટ્વાઇસ બાય ડિફરન્ટ પ્રોવાઇડર્સ. બ્રેઇન ડેથ જે છે ક્લાયન્ટે ડિક્લેર કરે એના પહેલા જે છે ટ્વાઇસ જે છે તમારે એને ઇવાલ્યુએટ કરવાનું ક્લાયન્ટ જે છે એને એન્ડ ડિફરન્ટ પ્રોવાઇડર્સ જે છે એના થ્રુ ઇવેલ્યુએશન થવું જોઈએ. લોક્ડ ઇન સિન્ડ્રોમ. પેરાલાઇઝ બટ થિંકિંગ ઇઝ નોટ અફેક્ટેડ, કેન નોટ કમ્યુનિકેટ. લોક્ડ ઇન સિન્ડ્રોમ મીન્સ કે ક્લાયન્ટ જે છે કમ્પ્લીટલી મોટર ફંક્શન્સ જે છે એના
ટોટલી જે છે એ અફેક્ટેડ છે, એટલે ક્લાયન્ટ જે છે પેરાલાઇઝ છે, બટ થિંકિંગ જે છે એનું અફેક્ટેડ નથી, એટલે ક્લાયન્ટ જે છે કમ્યુનિકેટ નથી કરી શકતું. અધરવાઇઝ જે છે ક્લાયન્ટ જે છે એ થિંક તો કરી શકે છે બટ પેરાલાઇઝ છે. સો વેજીટેટિવ સ્ટેટ ઇટ મીન્સ કે બ્રેઇન સ્ટેમ ડેમેજ છે, લોસ ઓફ અવેરનેસ, મેન્ટલ કેપેબિલિટીઝ, brain death, flat EEG, no brainstem reflexes, and no spontaneous respirations. Locked in syndrome means paralyzed but thinking is not affected, cannot communicate. The brainstem plays a major role in controlling the heart rate and respiratory rate. Clients with disorders that affect the brainstem may need to be placed on ventilator to keep them alive. Important point, because brainstem જે છે એ હાર્ટ રેટ જે છે એન્ડ રેસ્પિરેટરી જે છે એના કંટ્રોલની અંદર મેજર રોલ પ્લે કરે છે. ઇફ ક્લાયન્ટ જે છે એમાં બ્રેઇનના કોઈ ડિસઓર્ડર્સ હોય એન્ડ ઇફ એ જે છે બ્રેઇન સ્ટેમને અફેક્ટ કરશે, સો એવા ક્લાયન્ટ જે છે એમાં હાર્ટ રેટ, રેસ્પિરેટરી રેટ જે છે એ કંટ્રોલમાં રહી રહે. સો ક્લાયન્ટ જે છે એમને વેન્ટિલેટર જે છે એના પર પ્લેસ કરવામાં આવે, વેન્ટિલેટર મે બી નીડેડ હોય. અસેસમેન્ટ જે છે કઈ રીતે પરફોર્મ કરવામાં આવે છે, જ્યારે બી ન્યુરોલોજીકલ કન્ડિશન્સ હોય છે, નર્વસ સિસ્ટમ જે છે રિલેટેડ કોઈ બી ડિસઓર્ડર હોય, સો એમાં જે છે એ જે છે AVPUO ઇટ મીન્સ એ જે છે એમાં એલર્ટનેસ ચેક કરવામાં આવે, લેવલ ઓફ કોન્શિયસનેસ જે છે એમાં. જો એ જે છે એના બેઝ પર તમે એલર્ટનેસ ચેક કરો, ક્લાયન્ટ જે છે એલર્ટ છે કે નહીં, અવેક છે કે નહીં ચેક કરો. દેન આફ્ટર બી રિસ્પોન્સિવ ટુ વર્બલ સ્ટિમ્યુલાઈ. વર્બલ સ્ટિમ્યુલાઈ જે છે ઇફ તમે એમને બોલાવો છો એન્ડ તમે એમને એમની સાથે કમ્યુનિકેશન કરવાનું ટ્રાય કરો છો ઓર ક્વેશ્ચન કરો છો બટ કોઈ રિસ્પોન્સ જે છે નથી આવતો, સો એ રીતે તમારે ચેક કરવાનું હોય કે વર્બલ સ્ટિમ્યુલાઇઝેશનથી રિસ્પોન્સિવ છે કે નહીં ક્લાયન્ટ. પે મીન્સ કે રિસ્પોન્સિવ ઓનલી ટુ પેઇનફુલ સ્ટિમ્યુલાઈ. ઇટ મીન્સ કે તમે જશે એમને પિંચ કરો ઓર કોઈ પોઈન્ટર લઈને પછી તમે એમને જે છે એ પોઈન્ટરથી જે છે એ તમે બોડી પાર્ટ જે છે એને પેઇન જે છે પ્રોવાઈડ કરવાનું ટ્રાય કરો, બટ સ્ટીલ જે છે રિસ્પોન્સિવ છે કે નહીં તમે એના બેઝ પરથી આઈડેન્ટિફાઈ કરી શકો છો. દેન યુ અનરિસ્પોન્સિવ, નોટ અવેક. ક્લાયન્ટ જે છે અનરિસ્પોન્સિવ છે, તમે જે છે એનું એલર્ટનેસ ચેક કરો છો, એલર્ટનેસ નથી, વર્બલ સ્ટિમ્યુલાઈ પ્રોવાઈડ કરો છો બટ સ્ટીલ ક્લાયન્ટ જે છે એ રિસ્પોન્સિવ નથી. પેઇનફુલ સ્ટિમ્યુલાઈ જે છે એ પ્રોવાઈડ કર્યા પછી બી અનરિસ્પોન્સિવ છે, તો એને અનરિસ્પોન્સિવ કેટેગરીમાં આવશે. ઓ મીન્સ ઓરિએન્ટેડ ઇન્ટુ 4. ઓરિએન્ટેશન જે છે એ કયા કયા સિચ્યુએશનમાં ચેક કરવાનું હોય, સો ઓરિએન્ટેડ ટુ પર્સન છે કે નહીં, oriented to place, oriented to time, and oriented to situation. If આ જેટલા બી 4 જે થિંગ્સ છે કે ક્લાયન્ટ જે છે પર્સનથી ઓરિએન્ટેડ હોવું જોઈએ, પ્લેસથી ઓરિએન્ટેડ હોવું જોઈએ, ટાઈમથી એન્ડ સિચ્યુએશનથી ઓરિએન્ટેડ હોવું જોઈએ. સો એ ઓરિએન્ટેડ છે કે નહીં એ ચેક કરવાનું. લેવલ ઓફ કોન્શિયસનેસ જે છે એમાં એન્ડ ALOC અલ્ટર લેવલ ઓફ કોન્શિયસનેસ કઈ રીતે આઈડેન્ટિફાઈ કરી શકાય. સો 2 મેઇન જે છે ઇન્ડિકેટર્સ છે. ચેન્જ ઇન મેન્ટલ સ્ટેટસ, મેન્ટલ સ્ટેટસ જે છે એમાં કોઈ ચેન્જીસ થાય, સો એ જે છે એ ચેક કરો. કન્ફ્યુઝન જે છે ક્લાયન્ટમાં એન્ડ પ્રેઝન્ટ હશે. અલ્ટર લેવલ ઓફ કોન્શિયસનેસ, લેવલ ઓફ કોન્શિયસનેસ એલર્ટ ચેક કરવાનું. વી મીન્સ કે વર્બલ સ્ટિમ્યુલાઈ જે છે એનાથી રિસ્પોન્સિવ છે કે નહીં ચેક કરો. દેન પી મીન્સ કે પેઇનફુલ સ્ટિમ્યુલાઈ જે છે એનાથી રિસ્પોન્સિવ છે કે નહીં ક્લાયન્ટ ચેક કરો. દેન આફ્ટર અનરિસ્પોન્સિવ છે કે એ તમારે ડોક્યુમેન્ટ કરવાનું. And O means ke orientation. Client is oriented to person, place, time or situation. Just check કરવાનું. And lastly, alter level of consciousness. Alter level of consciousness જે છે એમાં mental status changes થશે, client જે છે confused હશે. Next જે છે Glasgow Coma Scale GCS જે most important skill છે. Used to objectively describe the extent of impaired consciousness in all types of acute medical and trauma clients. The scale assesses clients according to 3 aspects of responsiveness. Scale જે છે એમાં જે બી કોન્શિયસનેસ જે છે impaired છે કે નહીં, if એ જે છે ચેક કરવું હોય ઓર કેટલા એક્સટેન્ટ સુધી ઇમ્પેરમેન્ટ છે if એ આઈડેન્ટિફાઈ કરવું હોય તો એના માટે સ્કેલ યુઝ થાય છે, ગ્લાસ્ગો સ્કોમા સ્કેલ. મેઇનલી 3 આસ્પેક્ટ જે છે એ અસેસ કરવામાં આવશે સ્કેલ જે છે એમાં. ફર્સ્ટ ઇઝ આઈ ઓપનિંગ, દેન મોટર રિસ્પોન્સ એન્ડ વર્બલ રિસ્પોન્સ. આઈ ઓપનિંગ જે છે
સો એના માટે જે છે એ આઈ ઓપનિંગ ઇફ ક્લાયન્ટ જે છે તમે એમને ટચ કરીને કાં તો તમે જે છે એમને બોલાવવાનું ટ્રાય કરો એન્ડ ક્લાયન્ટ જે છે સ્પોન્ટેનિયસલી જશે આઈ ઓપન કરે. ઇટ મીન્સ કે એનો સ્કોર જે છે એ 4 હશે. દેન ટુ સાઉન્ડ ઇટ મીન્સ કે તમે તમે બોલો અને આંખો જશે ખોલે છે ઓર લાઉડલી જશે તમે જશે બોલો અને જશે ક્લાયન્ટ જશે આઈઝ ઓપન કરે છે. ઇટ મીન્સ કે 3 સ્કોર આવશે. ટુ પ્રેશર પેઇન એટલે તમે જશે પિંચ કરો ઓર જે હેન્ડ્સ હશે ઓર લેગ્સની અંદર પ્રેશર જે છે આપો એન્ડ ઇફ આઈ ઓપન થાય છે. ઇટ મીન્સ કે 2 સ્કોર આવશે એન્ડ નન આઈ ઓપન જ નથી થતી સો 1 સ્કોર આવશે. દેન આફ્ટર વર્બલ રિસ્પોન્સ જે તમે ક્વેશ્ચન કરો છો એન્ડ ક્લાયન્ટ જે છે એ કમ્પ્લીટલી આન્સર આપે છે તો ઇટ મીન્સ કે ક્લાયન્ટ ઇઝ ઓરિએન્ટેડ. ટાઈમ છે પ્લેસ જે છે તમે એના રિગાર્ડિંગ ક્વેશ્ચન કરો છો, સિચ્યુએશનના રિગાર્ડિંગ ક્વેશ્ચન કરો છો, પર્સનના રિગાર્ડિંગ ક્વેશ્ચન કરો છો અને ક્લાયન્ટ ઇઝ વેર ઓરિએન્ટેડ. તો જે એનો જે સ્કોર આવશે એ 5 હશે. કન્ફ્યુઝ હશે ક્લાયન્ટ, તમે જે છે ક્વેશ્ચન કરો છો બટ એનો આન્સર જે છે કન્ફ્યુઝન સ્ટેટમાં આપશે સો એ જે છે 4 સ્કોર આવશે. વર્ડ્સ જે છે તમે ક્વેશ્ચન કરો આન્સર એનો જે છે એ સ્મોલ વર્ડ્સની અંદર તમને આપે તો સ્કોર જે છે 3 આવશે. એન્ડ સાઉન્ડ્સ ઇટ મીન્સ કે ઇફ તમે ક્વેશ્ચન કરશો તો ક્લાયન્ટ જે છે આન્સર નહીં આપે બટ જસ્ટ સાઉન્ડ જે છે તમને સંભળાય કાં તો પછી કોઈ બી સાઉન્ડ જે છે સંભળાય સો એ જે છે 2 સ્કોર આવશે. એન્ડ નો વર્બલ રિસ્પોન્સ ઇઝ 1 સ્કોર. મોટર રિસ્પોન્સ ક્લાયન્ટ જશે ઇફ તમે એમને હેન્ડ મૂવમેન્ટ કરવાનું કહેશો તો એ જશે એ સેમ જે કમાન્ડ આપો છો એ પ્રમાણે હેન્ડ જે છે મૂવ કરે છે સો ઓબેસ કમાન્ડ. જે રિસ્પોન્સ હશે એમાં સ્કોર આવશે 6. લોકલાઇઝિંગ હશે જો મોટર રિસ્પોન્સ તો એને 5. નોર્મલ ફ્લેક્શન જે છે પરફોર્મ કરી શકે છે ક્લાયન્ટ તો એ જે છે 4 સ્કોરમાં આવશે. એબનોર્મલ ફ્લેક્શન જેમાં જે હેન્ડ્સ હશે એનું ફ્લેક્શન થશે બટ એબનોર્મલી થશે. ડિસેલિબ્રેટ એન્ડ ડીકોર્ડિકેટ ઇફ કોઈને મુવમેન્ટ્સ યાદ હોય તો જે ક્લાયન્ટ હશે એમાં જે ઇનવર્ડ ફ્લેક્શન થાય આઉટવર્ડ ફ્લેક્શન થતું હતું જેમાં ડિસેલિબ્રેટ એન્ડ ડીકોર્ડિકેટ ટુ એબનોર્મલ ફ્લેક્શન્સ છે. ઇફ એ પ્રેઝન્ટ હોય તો સ્કોર જે છે એ 3 આવશે. એક્સટેન્શન જશે તો એ સ્કોર 2 આવશે. એબનોર્મલ એક્સટેન્શન જશે. એન્ડ લાસ્ટલી ઇફ કોઈ જ મોટર રિસ્પોન્સ નથી તો સ્કોર વિલ બી 1. ટોટલ જે છે એ 15 સ્કોર થાય. 15 ઇઝ હાઈએસ્ટ સ્કોર. માઇલ્ડ જે છે કન્ડિશન કહેવાય એ 15 to 13 જે છે એની અંદર સ્કોર હોય ક્લાયન્ટ જે છે એનો. Then after moderate condition is 12 to 3 and severe condition is 8 to 3. If client no score just a 8 hoy, it means ke severe condition, intubate client immediately. And if 3, it means ke lowest score. Report decreasing GCS जो Glasgow Coma scale जैसे decrease થતો જાય એનો score જે છે તો immediately જશે client response જે છે check કરીને તમે PHCP જે છે એમને report કરો. Now next જે છે એ જેટલું બી anatomy and physiology and જે key terms જે છે finish થઈ ગયું. Diagnostic test જે છે start કયા કયા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ પરફોર્મ કરવામાં આવે જ્યારે બી નર્વસ સિસ્ટમ જે છે એના રિગાર્ડિંગ ડિસઓર્ડર્સ પ્રેઝન્ટ હોય તો એને જે છે ડાયગ્નોઝ કરવા માટે ફર્સ્ટ ઇઝ સ્કલ એન્ડ સ્પાઇનલ રેડિયોગ્રાફી. Radiographs of the skull reveal the size and shape of the skull, bones, suture separation in infants, fractures or bony defects, erosion and calcification. So એક્સરે જે છે રેડિયોગ્રાફી ટેસ્ટ જે છે પરફોર્મ કરવામાં આવે એમાં સ્કલ એન્ડ સ્પાઇનલ કોર્ડ જે છે રેડિયોગ્રાફી પરફોર્મ થાય. રેડિયોગ્રાફ જે છે એના બેઝ પરથી તમે જે છે એ સ્કલને રિવીલ કરી શકો છો. સાઇઝ કેટલી છે સ્કલની, શેપ કેવો છે, સ્કલના બોન્સ જે છે એનો ફ્રેક્ચર્સ હોય ઓર બોની ડિફેક્ટ્સ હોય તો એ જે છે તમે આઈડેન્ટિફાઈ કરો ઇઝીલી. એન્ડ ઇફ ઇન્ફન્ટ્સ હોય સો એમાં સુચર સેપરેશન થઈ ગયું હોય, સુચર્સ જે છે એટલા કમ્પ્લીટલી જે છે બાઇન્ડ નહીં થયા હોય સો સુચર સેપરેશનના કેસીસ હોય તો એ બી તમે રેડિયોગ્રાફી જે છે એનાથી પરફોર્મ કરીને આઈડેન્ટિફાઈ કરી શકો છો. સ્પાઇનલ રેડિયોગ્રાફ્સ આઈડેન્ટિફાઈ fractures, dislocation, compression, curvature, erosion, narrow spinal cord, and degenerative processes. Spinal radiographs જે છે
સો કોઈ સ્પાઇનલ કોર્ડ ઇન્જરી હોય ઓર ફ્રેક્ચર્સ થયા હોય એને આઈડેન્ટિફાઈ કરી શકીએ. ડિસલોકેશન્સ જે છે, જે સ્પાઇનલ કોર્ડ જે છે, જે વર્ટિબ્રિસ જે છે એનું ડિસલોકેશન થઈ ગયું ઓર મે બી કોર્ડ કમ્પ્રેશન પ્રેઝન્ટ હોય તો એ બી આઈડેન્ટિફાઈ થઈ શકાય. કર્વેચર જે છે ચેક કરવામાં આવે, જે નોર્મલ કર્વેચર જે છે એની જગ્યાએ તો કર્વેચર જે છે એમાં ડિફરન્શિએશન હોય તો તમે છે એને આઈડેન્ટિફાઈ કરી શકો છો. ઇરોઝન, નેરો સ્પાઇનલ કોર્ડ, ડિજનરેટિવ ચેન્જીસ હોય તો એ જે છે રેડિયોગ્રાફી જે છે એના થ્રુ તમે ડાયગ્નોઝ કરી શકો. Pre-procedure interventions for performing radiograph test provide nursing support for the confused, combative or ventilator dependent client. કન્ફ્યુઝ ક્લાયન્ટ હોય, કોમ્બેટિવ ક્લાયન્ટ હોય ઓર વેન્ટિલેટર ડિપેન્ડન્ટ ક્લાયન્ટ હોય સો એમાં નર્સિંગ સપોર્ટ જે છે પ્રોવાઈડ કરવામાં આવશે. મેન્ટેન ઇમોબિલાઇઝેશન ઓફ ધ નેક ઇફ અ સ્પાઇનલ ફ્રેક્ચર ઇઝ સસ્પેક્ટેડ. ઇફ કોઈ ઇન્જરી થઈ ઓર એક્સિડન્ટ થયો એન્ડ સ્પાઇનલ ફ્રેક્ચર ઇઝ સસ્પેક્ટેડ સો તમે જે છે નેકને સેમ પોઝિશન અંદર મેન્ટેન રાખો, ઇમોબિલાઇઝ કરવાનું નેક જે છે એને. રિમૂવ મેટલ આઇટમ્સ ફ્રોમ ધ client. If the client has thick and heavy hair, this should be documented because it would affect interpretation of the X-ray field. Client जैसा अपना thick heavy hair હોય so એ બી document કરવાના. Post procedure intervention maintain immobilization until results are known because spinal fracture જે છે suspected છે and એ જે છે ને diagnose કરવા માટે તમે ટેસ્ટ પરફોર્મ કરી રહ્યા છો. સો પ્રી પ્રોસિજર જે છે એમાં એન્ડ પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન બંનેમાં ઇમોબિલાઇઝેશન જે છે એને મેન્ટેન રાખવાનું. Always check with the client about the possibility of pregnancy before any radiographic procedures. Client જે છે એને ઓલવેઝ ચેક કરો. એક્સરે જે છે પરફોર્મ કરી રહ્યા છો ઓર કોઈ બી રેડિયોગ્રાફિક પ્રોસિજર પરફોર્મ કરી રહ્યા છો તો પોસિબિલિટી ઓફ પ્રેગ્નન્સી જે છે એના માટે ક્લાયન્ટને ચેક કરો. Computed tomography CT scan, a type of brain scanning that may or may not require injection of a dye. Maybe dye insertion જે છે એ dye insertion જે છે કરીને તમે CT scan જે છે perform કરી શકો છો or maybe dye insertion is not required. Brain scanning જે છે perform કરવામાં આવે CT scan જે છે એમાં. It is used to detect intracranial bleeding, space of occupying lesions, cerebral edema, infractions, hydrocephalus, cerebral atrophy, and shifts of brain structures. Intracranial bleeding હોય, કોઈ બી ઇન્જરી થઈ ઓર એક્સિડન્ટ જે છે એના લીધે intracranial bleeding હોય એને ડિટેક્ટ કરવું હોય તો CT scan જે છે યુઝ થાય. Space occupying lesions હોય, cerebral edema, infractions, hydrocephalus, cerebral atrophy, and brain structure જે છે shift થઈ ગયા હોય તો એને આઈડેન્ટિફાઈ કરવા માટે CT scan યુઝ થાય. And informed consent is needed for any invasive procedure, including those that use a contrast medium, dye. If dye જે છે એને inject કરવાની હોય so એ વખતે informed consent is required. Informed consent is needed for any invasive procedure, including those that use a contrast medium. Pre-procedure interventions assess for allergies to iodine, contrast dye or shellfish if dye is used. If dye જે છે contrast medium જે છે use કરવાનો હોય client જે છે એમાં question કરો એમને પહેલા pre-procedure જે છે એમાં એલર્જીસ પ્રેઝન્ટ છે કે નહીં, એલર્જીસ જે છે એમાં આયોડિનથી એલર્જી, કોન્ટ્રાસ્ટ ડાઈઝ જે છે એનાથી એલર્જીસ છે કે નહીં ઓર સેલ્ફિશથી એલર્જી છે કે નહીં એ ચેક કરો. Assess renal function and verify contrast dose with the pharmacy. Because તમે જે કોન્ટ્રાસ્ટ મીડિયમ યુઝ કરી રહ્યા છો, જે બી ડાઈ યુઝ કરી રહ્યા છો સો એનું જે એક્સક્રેશનનું વર્ક જે છે, એલિમિનેશનનું વર્ક જે છે રિનલ કરશે એટલે કે કિડનીઝ જે છે એ કરશે. સો રિનલ સિસ્ટમ જે છે એ પ્રોપરલી ફંક્શનિંગ કરી રહી છે કે નહીં પહેલા ફર્સ્ટલી અસેસ કરો. બિકોઝ જો ડાઈ ઇન્સર્શન કર્યા પછી આઈડેન્ટિફાઈ થાય કે કિડનીઝ જે છે એ એક્સક્રેશન નથી કરી શકતી પ્રોપરલી તો ડાઈ જે છે બોડીની અંદર સર્ક્યુલેટ થયા કરશે એન્ડ ફર્ધર જે છે ડેમેજ કરશે. સો એના માટે રિનલ ફંક્શન અસેસ કરો એન્ડ કોન્ટ્રાસ્ટ ડોઝ જે છે એને વેરીફાઈ કરવાનો ફાર્મસી જે છે એની સાથે. Instruct the client of the need to lie still and flat during the test
instruct the client to hold their breath when requested. સીટી સ્કેન જે છે જનરલી એને પરફોર્મ કરતી વખતે જે સીટી સ્કેન મશીન હોય છે એની સાથે જે છે એ જે કમાન્ડ્સ હશે તમે આપો છો એ અટેચ જ હોય છે. તમારે જસ્ટ ઓડિયો સ્ટાર્ટ કરી દેવાનો હોય. સો ક્લાયન્ટ જે છે એમને ઇન્સ્ટ્રક્શન્સ હશે એના થ્રુ મળી જાય ક્યારે જે છે એ બ્રીથને હોલ્ડ કરવાની છે. ઇનિશિએટ intravenous line with the appropriate gauge size if prescribed. Remove objects from the head such as wigs, barrettes, earrings, and hairpins. Assess for claustrophobia because machine જે છે client જે છે એની અંદર જશે so a closed space થઈ જશે if client is claustrophobic so એને closed space થી જે છે fear લાગતો હોય તો condition જે છે worse થવાના chances છે anxiety થવાના chances છે. So assess for claustrophobia. Inform the client of possible mechanical noises as the scanning occurs. Inform the client that there may be a hot flush sensation and a metallic taste in the mouth when the dye is injected. Dye જે છે એની ઇફેક્ટના લીધે મેટાલિક ટેસ્ટ જે છે એ ફીલ થશે, ફ્લશ સેન્સેશન ફીલ થાય. સો એના રિગાર્ડિંગ જે છે એ પ્રી પ્રોસિજરની અંદર તમે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરો. Note that some clients may be given the dye even if they report an allergy. They may be treated with an antihistamine and corticosteroids before the injection to reduce the severity of reaction. Sometimes જે client જે છે એમાં એલર્જી પ્રેઝન્ટ હોય સ્ટીલ એ લોકોની અંદર ડાય ઇન્સર્શન કરવામાં આવશે. એવા ક્લાયન્ટ્સની અંદર એન્ટીહિસ્ટામાઇન જે છે એ એન્ડ કોર્ટિકોસ્ટેરોઇડ જે છે પ્રોવાઈડ કરવામાં આવે કે એનાથી જે એલર્જીક રિએક્શન જે છે એના સિમ્ટમ્સ જે છે એ રિડ્યુસ થઈ શકે, એની સિવેરિટી જે છે તમે રિડ્યુસ કરી શકો. Assess the need to withhold metformin on the day of the test if iodinated contrast dye is used for a diagnostic procedure because the risk for metformin induced lactic acidosis. Clients જે છે એની અંદર જે છે assessment કરો if જો ડાયાબિટીસ પ્રેઝન્ટ હોય એન્ડ મેટફોર્મિન જે છે યુઝ કરતા હોય તો મેટફોર્મિન જે છે એને વિથહોલ્ડ કરવામાં આવે ઓન ધ ડે ઓફ ટેસ્ટ. ઇફ આયોડિન જે છે કોન્ટ્રાસ્ટ ડાયની અંદર યુઝ થતું હોય તો બિકોઝ જો આયોડિન જે છે એ બોડીમાં જશે એનું ઇન્સર્શન થશે, મેટફોર્મિન જે છે એ ક્લાયન્ટે રિસીવ કરી છે. બંને કન્ડિશનના લીધે મેટફોર્મિન ઇન્ડ્યુસ લેક્ટિક એસિડોસિસ થવાના ચાન્સીસ છે. સો એટલા માટે ઓલવેઝ ક્લાયન્ટને અસેસ કરો ટુ નીડ for the need to hold metformin on the day of test. Post-procedure interventions provide replacement fluids because diuresis from the dye is expected. Dye જે છે એના લીધે diuresis જે છે એ expected condition છે. So diuresis થઈ જશે, બોડી ફ્લુઇડ જે છે બોડીમાંથી એક્સક્રીશન થઈ જશે, એના રિપ્લેસમેન્ટ માટે ફ્લુઇડ જે છે પ્રોવાઈડ કરવામાં આવે. મોનિટર ફોર એન એલર્જીક રિએક્શન ટુ ધ dye. Assess the dye injection site for bleeding or hematoma and monitor the extremity for color, warmth, and the presence of distal pulses. Next is magnetic resonance imaging, MRI, a non-invasive procedure that identifies tissues, tumors, and vascular abnormalities. ટિશ્યુઝમાં કોઈ પ્રોબ્લેમ હોય ઓર કોઈ ડેમેજ થયું હોય, ટ્યુમર્સ પ્રેઝન્ટ હોય, વાસ્ક્યુલર એબનોર્માલિટીઝ હોય, સો એના માટે જે છે એ નોન ઇન્વેઝિવ પ્રોસિજર પરફોર્મ કરવામાં આવે. MRI જે છે યુઝ થશે. ઇટ ઇઝ સિમિલર ટુ સિટી સ્કેનિંગ બટ પ્રોવાઇડ્સ મોર ડિટેલ પિક્ચર્સ. સેમ સિટી સ્કેન જેવું જ હોય બટ ડિટેલ્સની અંદર તમને પિક્ચર્સ પ્રોવાઈડ કરશે. સો pre-procedure interventions for MRI. Remove all metal objects from the client. Determine whether the client has a pacemaker, implanted defibrillator, or other metal appliances such as a hip prosthesis or vascular clips, because these clients cannot have this test performed. Magnetic resonance imaging. Magnetic field જે છે એમાં present હશે. So if metalની કોઈ વસ્તુ જે છે implanted હશે clientની અંદર તો એવા ક્લાયન્ટ્સમાં જે છે એ MRI જે છે પરફોર્મ નથી થતો. સો ચેક કરી લો ક્લાયન્ટ જે છે એમાં પેસમેકર પ્લેસ કરેલું છે કે નહીં.
Implanted defibrillator or other metal appliances such as hip prosthesis or vascular clips present છે કે નહીં એ ચેક કરી લો. Insert an intermittent infusion device, saline lock, on all intravenous accesses prior to the procedure. Intravenous fluid pumps are not allowed in the MRI room. So intermittent infusion device જે છે attach કરેલા હશે. Infusion devices છે. So એ જેટલા બી access જે છે prior to procedure, saline lock જે છે એ ત્યાં જે છે એ તમારે એને remove કરી લેવાના. Because IV fluid pumps જે છે એ MRI રૂમમાં allow નથી હોતા. Provide precautions for the client who is attached to a pulse oximeter because it can cause a burn during testing if coil around the body or a body part. Precautions જે છે maintain રાખવાના. જો પલ્સ ઓક્સિમીટર જે છે અટેચ કર્યું હશે તો પલ્સ ઓક્સિમીટર જે છે એનું જે પ્રોબ હોય છે એ તો રબર જે છે એનું હોય, બટ એનું જે કોઇલ હોય છે, એનું જે ટ્યુબિંગ્સ હોય છે, જે વાયર્સ હોય છે, એ જે છે બોડી જે છે એનીથી બોડીની અરાઉન્ડમાં છે કે નહીં ચેક કરી લેવાનું. ઇફ ડ્યુરિંગ ટેસ્ટ જે છે બોડી પાર્ટની અરાઉન્ડ હશે ઓર બોડી જે છે એની સાથે અટેચ હશે તો બર્ન્સ જે છે થવાના ચાન્સીસ છે. પ્રોવાઇડ એન અસેસમેન્ટ ઓફ the client with claustrophobia may not be necessary if an open MRI machine is used. જો ક્લોઝ MRI મશીન યુઝ થશે તો ક્લસ્ટ્રોફોબિયા વાળા ક્લાયન્ટ જે છે એનું અસેસમેન્ટ પરફોર્મ કરવાનું. એન્ડ ઓપન MRI મશીન હોય તો એમાં નેસેસરી નથી ક્લસ્ટ્રોફોબિયા જે છે અસેસ કરવું. Administer medication as prescribed for the client with claustrophobia. Determine whether a contrast agent is to be used and follow the prescription related to the administration of food, fluids, and medications. Verify allergies and renal function prior to administration. Instruct the client that they will need to remain still during the procedure. Post-procedure interventions. Client may resume normal activities, increase fluid intake, and expect diuresis if a contrast agent is used. જો contrast agent or dye use કર્યું હોય તો fluid intake જે છે એને increase કરી દેવાનું and diuresis is expected. તો આજે જે છે કેટલું જોવું. ફર્સ્ટ ઇઝ મેનેજર્સ જે છે ત્યાંથી સ્ટાર્ટ કર્યું હતું. મેનેજર્સ જે છે એમાં 3 જે છે લેયર્સ હોય એન્ડ સ્પેસ હશે. Durameter, arachnoid membrane, pyometer and subarachnoid space. Then after cerebrospinal fluid which provides nutrients and waste જે છે એના exchange ની અંદર હેલ્પફુલ થશે એન્ડ પ્રોટેક્ટિવ કુશન તરીકે વર્ક કરે. Ventricles, production of CSF જે છે and circulation of CSF માટે important છે. 4 ventricles જે છે present હોય. Then after blood supply, neurotransmitters, neurons consist of cell body, axon and dendrites. Axon and dendrites, neurons જે છે dendrites, cell body, axon terminals જે છે એમાં present હોય પ્લસ જે axons જે છે એની ઉપર Schwann cells હશે. Glial cells, spinal nerves, efferent sensory nerve fibers and efferent motor nerve fibers. If mixed nerve fibers હોય તો જે એમાં anterior part જે છે motor હશે and posterior part જે છે sensory roots હશે. Autonomic nervous system, involuntary functions, sympathetic and parasympathetic nervous system. Nervous system જે છે એમાં central nervous system and peripheral nervous system. Peripheral nervous system divides in somatic nervous system and autonomic nervous system. And autonomic nervous system divides in 2 parts, sympathetic nervous system and parasympathetic nervous system. Central nervous system contains spinal cord and brain. Peripheral nervous system જે છે એના જે body parts જે છે એમાં જે nerves જે છે એના networks હશે. એ જે networks હોય છે એમાં somatic nervous system હોય કે જે વોલન્ટરી ફંક્શન માટે ઇમ્પોર્ટન્ટ છે એમાં એફરન્ટ એન્ડ ઇફરન્ટ નર્વ્સ હશે. Now autonomic nervous system is responsible for involuntary physical actions. Then after key terms, assessment, Glasgow Coma scale is important scale જેમાં mainly જે છે 3 aspects જે છે check કરે છે: eye opening, verbal response and motor response. Total or highest score is 15. If client જે છે એમાં 8 score હોય
સો ક્લાયન્ટની કન્ડિશન જે છે સિવિયર છે, ઇમિડિયેટલી ક્લાયન્ટ જે છે એમને ઇન્ક્યુબેટ કરવામાં આવશે. એન્ડ ઇફ 3 સ્કોર ઇટ મીન્સ કે લોએસ્ટ સ્કોર છે. ડાયગ્નોસ્ટિક ટેસ્ટ સ્કલ એન્ડ સ્પાઇનલ રેડિયોગ્રાફી એક્સરે જે છે પરફોર્મ કરવામાં આવશે. દેન કોમ્પ્યુટર ટોમોગ્રાફી સીટી સ્કેન, જેમાં મે બી ડાઈ રિક્વાયર હોય ઓર મે બી જે છે સિમ્પલી બ્રેન સ્કેનિંગ જે છે પરફોર્મ કરવામાં આવે. દેન આફ્ટર મેગ્નેટિક રિઝોનન્સ ઇમેજિંગ MRI જે છે પરફોર્મ થાય. નોન ઇન્વેઝિવ પ્રોસિજર છે, મે બી ડાઈ જે છે યુઝ કરવામાં આવે. જનરલી જે ટિશ્યુઝ ટ્યુમર્સ એન્ડ વાસ્ક્યુલર એબનોર્માલિટીઝ હશે એમાં કોઈ પ્રોબ્લેમ્સ હોય તો એને આઈડેન્ટિફાઈ કરવામાં હેલ્પફુલ થશે MRI જે છે. ઓકે, આજે અહીંયા જે છે એ સ્ટોપ રાખીએ. લંબર પંક્ચર જે છે ત્યાંથી કાલથી કન્ટિન્યુ કરશું. એની ડાઉટ, એની ક્વેશ્ચન? No. કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન ના હોય તો યુ ગાઈઝ કેન લીવ નાઉ. થેન્ક યુ. Thank you.